અમદાવાદથી સમાચાર પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈએ દરોડાની કાર્યવાહી કરી 17 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું। સોનું, રોકડ, દસ્તાવેજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। અનેક પ્રકારની બેનામી સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા। દરોડા દરમિયાન 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા મળી આવ્યા। તપાસના ધમધમાટ વચ્ચે 3 કરોડથી વધુની કિંમતની ઘડિયાળો પણ મળી આવી। પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી। સોનું મહેન્દ્ર કાળિયા અને મેઘ શાહનો હોવાનો ખુલાસો થયો। પિતા પુત્ર શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા કાળા નાણાંને ધોળા કરવા આયોજનબદ્ધ કાવતરું રચ્યું। મોટા હવાલા કૌભાંડ સામે આવવાની પણ શક્યતાઓ છે। આ દરોડા બાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈની ટીમે સંયુક્ત દરોડાની કામગીરી કરી હતી। અહીં ભાડે રખાયેલ 104 નંબરના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી અને ફરિયાદના આધારે દરોડાની કામગીરી કરતા કરોડોની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરાયો। સાથે મોટું હવાલા રેકેટ ખુલવાની શંકા પણ વ્યક્ત કરાઈ। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૂળ વાવ થરાદ પાસે આવેલ જેતરડા ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા મેઘ શાહે ફ્લેટ ભાડે રાખ્યો હતો। તો જે રીતે આયોજનબદ્ધ આખો ઘટનાક્રમ સર્જાયો હતો, દરોડા દરમિયાન રોકડ પણ એટલી મળી આવી છે, ત્યારે વિસ્તારથી વાત કરવા અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, આપની પાસે તમામ તજવીજ જે છે એ મેળવવી છે કે કાળું નાણું ધોળું કરવા માટે પિતા પુત્રએ આયોજનબદ્ધ રીતે સંપૂર્ણ જે ઘટનાક્રમ ગોઠવી દીધો હતો। હવે મોટું હવાલા કૌભાંડ સામે આવવાની અહીંયા શક્યતાઓ છે, દિશામાં શું કાર્યવાહી થઈ રહી છે? મિહિર, હિના, ગુજરાત એટીએસ અને ડીઆરઆઈનું આ સંયુક્ત ઓપરેશન હતું અને ગઈકાલ બપોરથી આ ઓપરેશન શરૂ હતું અને વહેલી સવાર સુધી એટલે લગભગ 17 થી 18 કલાક સુધી સર્ચ બાદ જે કરોડો રૂપિયાના સોનાના જે બિસ્કિટ છે તે કબજે કરવામાં આવ્યા છે। એટલે લગભગ 95.5 કિલો સોનું એટલે તેની બજાર કિંમત 90 કરોડ રૂપિયા અને 70 લાખ રૂપિયા રોકડ સહિત બેનામી હિસાબો છે તે મળી આવ્યા છે। જો કે મેઘ શાહ, મુંબઈનો જે આ મેઘ શાહ છે કે તેને અહીં આ ફ્લેટ છે તે ભાડે રાખ્યો હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવી અને તે આધારે જ ગુજરાત એટીએસે રેડ કરી પાલડીના આ આવિષ્કાર ફ્લેટ છે કે જ્યાં આગળ આ મેઘ શાહના નામે 104 નંબરનું ઘર છે કે ત્યાં આગળ દરોડા પાડ્યા હતા અને તેના નામે આ ફ્લેટ ખાસ તેને આ સોનું અને રોકડની હેરાફેરી માટે આ ફ્લેટ છે તે ભાડે રાખ્યો હોવાની માહિતી છે તે સામે આવી। જો દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ ફ્લેટ છે બંધ હોવાથી વકીલને બોલાવી અને ત્યારબાદ ફ્લેટમાં પ્રવેશ કરી અને ત્યારબાદ જે આ ફ્લેટમાંથી કરોડો રૂપિયાનું સોનુંના બિસ્કિટ છે તે મળી આવ્યા હતા અને સાથે જ જે રોકડ છે તે મળી આવ્યું હતું। એટલે સોનું તોલવા માટે વજન કાંટો અને નોટ છે તે પણ ગણવાના મશીન છે તે મંગાવવા પડ્યા હતા। ત્યારે પ્રાથમિક તપાસમાં જે આ પિતા પુત્ર એટલે કે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ પિતા પુત્રની જોડી કાળા નાણાં ધોળા કરવા માટે ચોક્કસ કમિશન ઉપર કામ કરતા હોવાની શંકા છે। તેથી તપાસમાં કેટલા મોટા નામ છે તે પણ બહાર આવી શકે છે। ત્યારે હાલ તો આ સૌથી મોટું ઓપરેશન હતું અને જેને લઈને હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે। ત્યારે હાલ તો સોનાની જે તમામ લગડીઓ છે તે ઇમ્પોર્ટેડ છે, એટલે કે આ દેશી લગડીની સરખામણીમાં ઇમ્પોર્ટેડ લગડીની શુદ્ધતા પર વધુ વિશ્વાસ રખાતો હોય છે। ત્યારે હાલ તો આટલા મોટા માત્રામાં આ જે સોનુનો જે જથ્થો છે તે મળી આવ્યો છે, એટલે હાલ કઈ રીતના છે તે તપાસ કરવામાં આવી છે। પિતા પુત્ર મહેન્દ્ર અને મેઘ શાહ બિલ્ડર અને જ્વેલર્સને વ્યાજે પૈસા ધીરતા હોવાનું પણ અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હાલ તો ડીઆરઆઈ અને ગુજરાત એટીએસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે માહિતી સામે આવી છે કે જે રીતના કે આ મુંબઈનો
મેઘ શાહ ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મળેલા આ નાણાંમાંથી સોનું ખરીદી અને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. સાથે જ શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરતો આ મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના ઘણા સમયથી રડારમાં પણ હતો. એટલે આ મેઘ શાહ બજાર બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર પણ હતો. એટલે કઈ રીતના આખું આ શેર બજારના પૈસા સાથે જ આ કાળા નાણાંનો કઈ રીતના ઉપયોગ કરતો તેને લઈને હાલ તો હવે DRI અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત છે તે તપાસ અત્યારે હાલ કરી રહ્યા છે. બિલકુલ મિહિર, તમામ વિગતો બદલ આભાર. તો હાલ તો ATS અને DRI તમામ પાસાઓ તપાસી રહી હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પાલડીમાં આવેલ આવિષ્કાર ફ્લેટના ચોથા માળે મેઘ શાહની બહેન પમ્મી શાહના ઘરે પણ દરોડા પાડ્યા હતા.